મારા વહાલા દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. હકીકત જાણીને તમારા પર રૂવાડા ઊભા થઈ જશે. મારું નામ સૌરભ છે. હું 25 વર્ષનો છું. હું ગામડાનો રહેવાસી છું. મારા પિતા ખેતી કરતા હતા અને મારી માતા તેમને ખેતરમાં મદદ કરતી હતી. ઘણી મહેનત અને લગનથી મારા માતા પિતાએ મને ભણાવ્યું હતું અને પછી હું ભણીને એક શાળામાં નોકરી કરવાનું શરૂ કર્યું. પછી પાડોશીની કાકી અમારા ઘરે આવી. તે મારા માટે સારા ઘરનું સંબંધ લઈને આવી. છોકરીએ અમને 2 દિવસ પછી તેના ઘરે બોલાવ્યા. તે છોકરીને જોવા માટે મારી માને તે છોકરી ખૂબ જ ગમતી હતી અને 1 મહિનાની અંદર મેં લગ્ન કરી લીધા. મારી પત્નીનું નામ સપના છે. હું અને મારી પત્ની અમે ખૂબ ખુશ રહીએ છીએ. તે ઘરના બધા કામો કરીને સિરિયલ જોવા બેસી જતી. પણ એક દિવસ અચાનક રાત્રે મારી આંખ ખુલી અને મેં જોયું કે મારી પત્ની રાત્રે મોબાઈલ લઈને બેઠી છે. તો મેં તેને પૂછ્યું, સપના, તું આટલી મોટી રાત્રે મોબાઈલમાં શું કરે છે? તો મારી પત્નીએ જવાબ આપ્યો કે હું સિરિયલ જોઉં છું. હું એક ખેડૂતનો દીકરો હતો અને હું પોતે શિક્ષક હતો. મારી પાસે વધારે પૈસા નહોતા, પણ એક દિવસ અચાનક મારા ખાતામાં પૈસા આવ્યા. પૈસા જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મારા ખાતામાં આટલા પૈસા કોણે નાખ્યા? છેવટે મારા ખાતામાં આટલા પૈસા કોણે મૂક્યા? મને મારી પત્ની પર શંકા થવા લાગી, કારણ કે હવે મારી પત્ની રોજ રાત્રે મોબાઈલ પર કંઈ ને કંઈક કરતી હતી. જ્યારે પણ રાત્રે મારી આંખ ખુલતી ત્યારે તેના હાથમાં મોબાઈલ હતો. તો મેં જોયું કે મારી પત્ની મારી પાસે નથી. હું ઊભો થયો અને રૂમની બહાર ગયો. ત્યારે મેં જોયું કે મારી પત્ની રાતના 2 વાગે મોબાઈલ લઈને બીજા રૂમમાં બેઠી છે. પણ તે શું કરી રહી છે તે મને બરાબર દેખાતું નહોતું. પછી તેને પોતાનો મોબાઈલ બંધ કરી દીધો અને રૂમ તરફ આવવા લાગી. આ જોઈ હું પણ ઝડપથી મારા રૂમ તરફ આવ્યો અને સૂવાનું નાટક કરવા લાગ્યો. હવે આ રોજનું બની ગયું હતું. જ્યારે પણ હું આંખ ખોલું ત્યારે મારી પત્ની બીજા રૂમમાં બેઠી હોય. તે તેનો મોબાઈલ વાપરતી હતી અને સવારે જ્યારે મેં તેને પૂછ્યું ત્યારે તેને મને કહ્યું કે તેને ઊંઘ નથી આવતી, તેથી જ હું સિરિયલ જોઈ રહી છું. ચિંતા કરશો નહીં, તેથી જ હું બીજા રૂમમાં જઈને સિરિયલ જોવા બેઠી છું. હું એક શાળામાં શિક્ષક તરીકે કામ કરું છું. હા, મારો પગાર વધારે ન હતો, પરંતુ અમે બહુ જ ખુશ હતા. પરંતુ અચાનક મારી પત્નીની આવી હરકતો જોઈને મને ત્યારે વધુ શંકા થવા લાગી. જ્યારે મારા એકાઉન્ટ પૈસા આવવા લાગ્યા. આટલા પૈસા કોણે નાખ્યા? કોઈએ ભૂલથી કે જાણી જોઈને મારા ખાતામાં પૈસા મૂક્યા હશે. અને એવો કોઈ નંબર નહોતો કે જેના પર હું ફોન કરી શકું કે મારા ખાતામાં કોને પૈસા મૂક્યા છે. પૈસા જોઈને હું ખુશ થઈ ગયો. મારા ખાતામાં પૈસા છે, પણ મેં મારી પત્નીને કહ્યું નહીં. મેં વિચાર્યું કે જો હું મારી પત્નીને કહીશ અને કદાચ કે તે પાછા માંગવા આવે છે તો હું મારી પત્નીની સામે મારું માન સન્માન ગુમાવીશ અને તે મારા પર હસશે કે કોઈક બીજાના પૈસાને પોતાના પૈસા સમજીને ખુશ થઈ રહ્યા હતા. અને વિચારી રહ્યો હતો કે અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે આ પૈસા મને મારી પત્નીના કારણે નથી મળ્યા ને? તે રોજ રાત્રે બીજા રૂમમાં મોબાઈલ સામે બેસીને કંઈક કરે છે. પૈસાની ખોટના લીધે કદાચ મારી પત્ની કંઈક ખોટું કરી તો નથી રહી ને? તેને કોઈ ખોટું કામ કરવાનું શરૂ કરી દીધું હશે. આ બધી વાતો મારા મગજમાં ચાલી રહી હતી. આ વાતો વિચારીને મને ચક્કર આવી રહ્યા હતા. આ કારણે મેં સ્કૂલમાં બાળકોને ભણવામાં ધ્યાન ન આપ્યું, જેના કારણે શાળાના પ્રિન્સિપલે મને સ્કૂલમાંથી કાઢી મૂક્યો. મેં પ્રિન્સિપલ સાહેબને કહ્યું કે તમે મને આ રીતે કેવી રીતે નોકરીમાંથી કાઢી શકો છો? હવે મારી પાસે બીજું કોઈ કામ નથી. સાહેબે મને કહ્યું કે તમારું મન બાળકોને ભણાવવામાં નથી. બાળકોના વાલીઓ તમારા વિશે ફરિયાદ કરે છે અને તમારા કારણે અમારી શાળાની પ્રતિષ્ઠા બગડી રહી છે. આ બધું કહીને સાહેબે મને ચાલ્યા જવાનું કહ્યું. હું ઘરે ગયો, પણ મેં મારા ઘરે નોકરી ગુમાવવાની વાત ના કહી. હું વિચારવા લાગ્યો કે હવે અમારા ઘરનો ખર્ચ કેવી રીતે આવશે.
પછી મેં મારા ખાતામાંથી થોડા પૈસા કાઢ્યા અને આખા મહિનાનો સામાન લઈને આવ્યો અને બાકીના પૈસા ખાતામાં છોડી દીધા. અને જેના પૈસા હોય એ લેવા આવે તો ત્યાં સુધી હું કોઈને કોઈ કામ શોધી લઈશ અને એ પૈસા પરત કરી દઈશ. હવે હું મારી પત્નીને આ પૈસા વિશે કંઈ પૂછી પણ શકતો ન હતો, કારણ કે નોકરી છૂટી જવાને કારણે હું તે બધા પૈસા વાપરી ચૂક્યો હતો. હું કેમ કે હું મારા બાળકોને ભૂખ્યા જોઈ શકતો ન હતો. બધું જ પહેલાં જેવું જ ચાલી રહ્યું હતું, કેમ કે પહેલાં મારી પત્ની મારી ખૂબ કાળજી લેતી હતી, પણ હવે તેને નવી નોકરી શરૂ કરી છે. હવે તે દરરોજ રાત્રે કામ કરતી હતી. મને એક ગ્લાસ દૂધ પીવડાવીને કહેતી હતી કે તમે તમારી જરા પર કાળજી નથી રાખતા. તમે કેટલા કમજોર થઈ ગયા છો. તમે અમારા માટે આખો દિવસ મહેનત કરો છો. હવે હું તમને રોજ એક ગ્લાસ દૂધ બનાવીને આપીશ. તમારા શરીરને શક્તિ મળશે અને તમે આખો દિવસ સુસ્તી નહીં અનુભવો. મેં હસીને મારી પત્ની તરફ જોયું. હું તેની સંભાળ રાખી શકતો નથી અને તે મારી સંભાળ રાખે છે. મેં તે દૂધનો ગ્લાસ પીધો અને તેનો હાથ પકડીને તેને કહ્યું, તું બહુ સારી પત્ની છે. તું હંમેશા ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને આટલી સુંદર અને વિશ્વાસુ પત્ની આપી છે. આ સાંભળીને તેને મારી તરફ જોયું. તે નજર ચોરવા લાગી અને તેના ચહેરા પર એક અલગ પ્રકારનું સ્મિત આવ્યું, પણ હું તેને મારો ભ્રમ સમજીને ભૂલી જતો. હવે તે મને દરરોજ આ રીતે એક ગ્લાસ દૂધ બનાવીને આપતી હતી અને દૂધ પીધા પછી મને ખૂબ જ નીંદર આવતી હતી અને જ્યારે હું સવારે ઉઠતો ત્યારે મારું માથું દુખતું હતું, પણ થોડા સમય પછી તે ઠીક થઈ જતું. આ બધી બાબતો વિશે વિચારીને મારી પત્ની પર મને વધુ શંકા વધતી જતી હતી. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. જ્યારે પણ હું તેની બેવફાઈ વિશે વિચારતો ત્યારે મારું હૃદય તડપી ઉઠતું હતું અને હું આ બધું વિચારીને મારો ભ્રમ સમજીને ભૂલી જતો હતો. હું મારા પગલાં પાછા લેતો હતો કે રહસ્ય જ રહે. હું મારી પત્નીથી એક ક્ષણ માટે દૂર નહોતો રહી શકતો, પરંતુ આજના સમયમાં જે કંઈ પણ ઇન્ટરનેટ પર થઈ રહ્યું હતું હું તેમનાથી મોં ફેરવી શકતો ન હતો. હું એક માણસ છું અને આ બધી બાબતોથી પૈસા મળે છે એ હું સારી રીતે સમજું છું, પણ હું મારી પત્ની વિશે વિચારવા માંગતો ન હતો, કારણ કે તે મને પ્રેમ કરતી હતી. મારું હૃદય મારી પત્ની વિશે ખોટું વિચારવા તૈયાર ન હતું. મારી પાસે નોકરી ન હતી અને નોકરી શોધવા નીકળ્યું અને ઘણી શોધ કર્યા પછી મને નોકરી મળી. મેં વિચાર્યું કે મારી પાસે પૈસા છે, હું ખાતામાંથી ઉપાડી લઉં અને પછી પાછા મૂકી દઈશ, પણ જો પૈસા કોઈકના હશે માંગવા આવે તો હું ક્યાંથી આપીશ? અને જમ્યા પછી મારી પત્ની મને દૂધનો ગ્લાસ આપતી હતી, જેને પીધા પછી હું સૂઈ જતો હતો અને સવારે જાગી જતો. મારી પત્નીનો આ ડર મને તેના પર શંકા કરવા મજબૂર કરી રહ્યો હતો. તેના કામો મને તેના પર શંકા કરવા મજબૂર કરી રહ્યા હતા. હું વિચારવા લાગ્યો કે કદાચ તે મારા દૂધમાં કંઈક ભેળવે છે, જેના કારણે હું ગાઢ નિંદ્રામાં સરી પડું છું. એક દિવસ જ્યારે હું કામથી થાકીને ઘરે આવ્યો ત્યારે હું જમ્યા પછી સૂઈ ગયો. તે રાત્રે જ્યારે મારી આંખ ખુલી તો મેં જોયું કે મારી પત્ની મારી સાથે નથી. જ્યારે હું તેને જોવા બહાર ગયો તો જોયું કે બીજા રૂમની લાઇટ ચાલુ હતી અને તે ત્યાં બેસી ફોન પર કંઈક કરી રહી હતી. આખરે તો હું પણ એક માણસ હતો. મારા મગજમાં બધું એક ફિલ્મની જેમ ચાલતું હતું. હવે તો મારી પત્ની પણ મારી સાથે બહુ વાત કરતી ન હતી. લાઇટ ચાલુ હતી અને તે ત્યાં બેઠી હતી, ફોન પર કંઈક કરી રહી હતી. આ બધું જોઈને મારા મનમાં ફરી શંકાની ઘંટી વાગવા લાગી. હું પણ એક માણસ હતો. જ્યાં સુધી મને તેના પર અને આદરણીય માણસની જેમ શંકા ન થાય ત્યાં સુધી આ બધું મારા મનમાં સહન નહોતું થઈ રહ્યું. હવે આ બધું મારા મનમાં એક ફિલ્મ જેમ ચાલી રહ્યું હતું. ત્યારે મારી પત્ની પણ મારી સાથે બહુ વાત કરતી ન હતી અને તે મને એક ગ્લાસ દૂધ આપતી અને હું પણ દૂધ પીને સૂઈ જતો. સમયની સાથે અમારી વચ્ચેનું અંતર વધવા લાગ્યું અને મેં વિચારી લીધું હતું કે હું તેનું આ રહસ્ય
જાણીને જ રહીશ કે તે છેલ્લી કેટલી રાતોથી રૂમમાં મોબાઈલ સામે શું કરે છે, જે કરે છે તે કંઈ પણ ખોટું કરે. કદાચ પૈસાની સમસ્યાથી કંટાળીને તેને કોઈ ખોટું કામ કરવાનું શરૂ કરી દીધું છે. અને જો હું વિચારી રહ્યો છું તે સાચું હશે તો હું તેને વિચાર્યા વિના છોડી દઈશ. ન તો હું મારા પ્રેમની ચિંતા કરીશ કે ન મારા બાળકોની. હું ક્યારેય તેની સાથે જીવી શકીશ નહીં. એક સ્ત્રી જે ખોટું કામ કરે છે, હું પણ એક આદરણીય પુરુષ છું. હું મારી પત્નીનું કોઈ પણ ખોટું કામ સહન કરી શકું નહીં. હવે તે મારી બહુ કાળજી પણ નહોતી લેતી. તેને માત્ર એટલી જ ચિંતા હતી કે હું દૂધ પીને જલ્દી સૂઈ જાઉં, જેથી તે પોતાનું કામ ચાલુ કરી શકે. મારા બાળકો મને કહેવા લાગ્યા કે મમ્મી દિવસ આખો સૂઈ જાય છે, દિવસ અમે પોતે જ જમવાનું ઉપાડીને જમી લઈએ. આ બધું વિચારીને મારું દિલ ખૂબ જ દુઃખી થઈ રહ્યું હતું. હું મારી પત્નીને નફરત કરવા લાગ્યો. હું અંદરથી એ વિચારીને રડી રહ્યો હતો કે મારી પત્ની મેં ખૂબ જ પ્રેમ કર્યો, તો શું મારા પ્રેમમાં કોઈ કમી રહી ગઈ હશે જેના કારણે મારી પત્નીએ આ કર્યું. મેં તેને ખૂબ જ માન આપ્યું છે અને તે પણ મારી બધી જ વાત માનતી. તો શું મારી પત્ની અમુક પૈસા માટે તે મારી સાથે આવું પણ કરી શકે છે? હું તેનું આ કૃત્ય સહન ન કરી શક્યો. તે દિવસે મેં પણ વિચાર્યું, જો મને તેની વિરુદ્ધ કોઈ સાબિતી મળશે તો હું તેને તે જ દિવસે છોડી દઈશ અને હું મારા બાળકોને મારી સાથે રાખીશ. હું મારી જાતે તેમની સંભાળ રાખીશ, કારણ કે હું મારા બાળકો એક ચરિત્રહીન સ્ત્રીને સોંપી શકતો નથી. હું તેમને એકલું ઉછેરી શકું છું. મને કોઈ સ્ત્રીની જરૂર નથી. મેં વિચાર્યું કે ઘરે ઇન્ટરનેટ બંધ કરી દઉં, પછી જોઉં કે મારી પત્ની શું કરે છે. પછી મેં ઘરનો ઇન્ટરનેટ કનેક્શન કપાવી નાખ્યું. આજે જ્યારે હું મારા કામ પરથી ઘરે પાછો આવ્યો ત્યારે મેં જોયું કે મારી પત્ની અસ્વસ્થ દેખાઈ રહી છે, પણ મેં તેના પર કોઈ ધ્યાન ન આપ્યું. મેં મારી દિનચર્યા પૂરી કરી, રાત્રિ ભોજન કર્યું અને હું સૂઈ ગયો. પછી મારી પત્ની પોતે મારી પાસે આવી અને મને કહ્યું કે આજ સવારથી મારા મોબાઈલમાં ઇન્ટરનેટ કામ કરતું નથી. ચાલો જોઈએ શું થયું. મેં તેને જવાબ આપ્યો કે કોઈ સમસ્યા તો આવી જ હશે જેના કારણે તે કામ કરતું નથી. અને તું આટલા પરેશાન કેમ છો? જો તું 1-2 દિવસ નેટ નહીં ચાલે અને તે તારી સિરિયલનો નહીં જો તો શું થશે? તું આખો દિવસ સિરિયલ જોતી રહે છે. ઘરમાં પણ થોડું ધ્યાન રાખ, બાળકો પર ધ્યાન આપ. આટલા દિવસોથી મારા દિલમાં જે ગુસ્સો હતો તે આજે મેં મારી પત્ની પર ઉતાર્યો હતો અને તેને કહ્યું, આવું કંઈ જ નથી, હું ફક્ત બાળકો માટે પૂછતી હતી. મેં વિચાર્યું હતું કે જો મારું આ પગલું મારી પત્નીને સુધારશે તો હું તેને તેની ભૂલનો અહેસાસ થશે તો હું તેને પ્રથમ ભૂલ ગણીને માફ કરી દઈશ અને હું ફરીથી નવું જીવન શરૂ કરીશ. પરંતુ અહીં મારી પત્નીને તેની ભૂલનો બિલકુલ અહેસાસ થયો નહીં. ખબર નહીં કેમ એક દિવસ નેટ કામ નહોતું કરતું, તેથી તે ખૂબ પરેશાન થઈ ગઈ. શું મારી પત્નીને પૈસાની લત લાગી ગઈ છે? અને ત્યારબાદ જ્યારે મેં માના રૂમમાં જઈને જોયું તો મારી માની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમને ખૂબ જ તાવ હતો. હું તેમને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે કહ્યું કે તમારી માતાના કેટલાક ટેસ્ટ કરાવવાના રહેશે. મારી પાસે તેમના ટેસ્ટ કરાવવાના પૈસા નથી, તેથી મેં મારા બોસને કહ્યું મને એડવાન્સ પગાર આપો. પણ મારા બોસે કહ્યું કે તમારી નવી નોકરી છે, તેથી અમે તમને એડવાન્સ આપી શકીએ નહીં. હું ખૂબ જ ચિંતામાં હતો. પછી મેં મારા ખાતામાં પડેલા પૈસા વિશે વિચાર્યું. મેં તે પૈસા ઉપાડી લીધા, મારી માતાનો ટેસ્ટ કરાવ્યો. પછી હું મારી જાતને ખૂબ જ ખરાબ અનુભવી રહ્યો હતો. આજે મને ગરીબ હોવાનો અફસોસ થઈ રહ્યો હતો. હું વિચારતો હતો કે હું મારી પત્નીને કેમ કહું કે જ્યારે હું પોતે તેના ખોટા કામમાંથી કમાયેલા પૈસા ખર્ચી રહ્યો છું. હું મારું ઘર ચલાવતો હતો. આજે પણ આ પૈસાને કારણે મારી માનો જીવ બચી ગયો છે. હું મારી પત્ની સામે ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો. મારી પત્ની જાતે જ નેટનું કનેક્શન ચાલુ કરાવી દીધું, પણ આ વખતે મેં મારી પત્નીને કંઈ કહ્યું નહીં. મારી પત્ની ફરીથી આ જ તેનું કામ કરવા લાગી. હું તેને રોજ આ જ કામ કરતી
જોતો અને તેને કંઈ કહી શકતો ન હતો, પણ હું પણ એક માણસ હતો. આખરે ક્યાં સુધી આ બધું સહન કરું? તે મારા ઘરની ઇજ્જત હતી અને હું મારા ઘરની ઇજ્જતની આ રીતે નીલામ થવા દઈ શકું નહીં. હવે મારો અંતરાત્મા આ બધું સ્વીકારતો ન હતો. મેં સત્ય વિશે વિચાર્યું. સત્ય ગમે તે હોય તે હું શોધતો રહીશ, પણ હું તેને સીધું પૂછી ન શક્યો. કદાચ તે મોં ફેરવીને કહેશે કે હું તેના પર આરોપ લગાવી રહ્યો છું. મારી પાસે એવા પુરાવા પણ નહોતા કે જેના આધારે હું કંઈ કહી શકું. મેં વિચાર્યું કે હું વાત કરતી વખતે તેને પૂછવાનો પ્રયત્ન કરીશ. આજે સવારે જ્યારે અમે જાગી ગયા ત્યારે મેં મારી પત્નીને કહ્યું કે તારી નાઇટ જોબ કેવી રીતે ચાલી રહી છે? તમે ગમે તેમ કરીને તમારી નોકરીનો આનંદ માણતા હોવ તો એ દરેક સ્ત્રી માટે મજાની વાત છે. મારી પત્નીએ ગુસ્સામાં કહ્યું કે તમે શું બોલો છો? કેવી રીતે વાત કરો છો? મને કંઈ સમજાતું નથી. મેં કહ્યું તું શું સમજે છે? મને કંઈ સમજાતું નથી. હું એ પૂછું છું સિરિયલ વિશે કેવું ચાલે છે? મારી પત્નીએ કહ્યું સારું. હા, બહુ સારું ચાલે છે. મેં કહ્યું સારું છે તો આજે હું તારી સાથે સિરિયલ જોઈશ. મારી પત્નીએ મને કહ્યું ના, તમે જો મારી સાથે સિરિયલ જોશો તો પછી તમે કામ પર કેવી રીતે જશો? તમે થાકી જશો અને તમને સિરિયલ જોવી ગમશે નહીં. મેં કહ્યું હા, તારી વાત સાચી છે. હું ખોટો મારો સમય બગાડીશ. અને પછી હું મારા કામ માટે નીકળ્યો અને રસ્તામાં વિચારવા લાગ્યો કે મારી પત્ની રાત્રે શું કરે છે, તે હું કેવી રીતે શોધું. અચાનક મારા મનમાં એક વિચાર આવ્યો કે જ્યારે મારી પત્ની કામ કરે ત્યારે ઓચિંતો તેની પાસે ચાલ્યો જઈશ અને જોઈશ કે તે શું કરે છે. અને જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારબાદ તે જ કામ કરવાનું ચાલુ કરે છે. અને મેં વિચાર્યું કે મારે રાત્રે જ આવું જ કરવું પડશે. જ્યારે હું કામ પરથી ઘરે પાછો આવ્યો ત્યારે મેં રાત્રિ ભોજન કર્યું અને હું હંમેશાની જેમ સૂઈ ગયો. પત્ની મારી પાસે દૂધનો ગ્લાસ લઈને આવી હતી, પણ આજે મેં દૂધ પીધું નહોતું અને મારી પત્નીની સામે સૂવાનું નાટક કરવા લાગ્યો. તેને લાગ્યું કે હું સૂઈ ગયો છું, તેથી તે બીજા રૂમમાં ગઈ. તેના ગયા પછી હું જાગી ગયો અને હું તેની પાછળ ગયો અને તેની શું કરી રહી છે તે જોવા માટે મેં રૂમનો દરવાજો ખોલ્યો અને મને લાગ્યું કે તે મોબાઈલની સામે બેસી ગઈ અને તેને કોઈ પણ સિરિયલ નથી જોઈ રહી, પણ તે તો કોઈને વિડીયો કોલ કર્યો છે અને 2 માણસો છે તેની સાથે વાત કરી રહી છે. મને આ જોઈને ખૂબ ગુસ્સો આવ્યો અને હું વિચારવા લાગ્યો કે મારી પત્ની મારી પીઠ પાછળ એક નહીં પરંતુ 2 થી વધુ પુરુષો સાથે ચક્કર લગાવી રહી છે. તે આવું શા માટે કરી રહી છે? પછી કંઈ પણ વિચાર્યા વિના હું રૂમની અંદર ગયો અને મારી પત્ની પર ગુસ્સા સાથે બૂમો પાડવા લાગ્યો. મને જોતાં જ તેને તરત જ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. પછી મેં તેને પૂછ્યું કે તું અહીં શું કરે છે? આ છે તારી સિરિયલ? તું આજ સુધી મારી સાથે ખોટું બોલતી આવી છું. આ સિરિયલ જોવાની આડમાં તું અહીં મારી પીઠ પાછળ ખિલવાડ કરે છે. તેને કહ્યું કે પહેલાં મારી વાત તો સાંભળો. મેં તેને કહ્યું કે તું હજુ મને શું કંઈ કહેવા માંગે છે? તે કંઈ કહેવાનું કે સાંભળવાનું બાકી રાખ્યું છે? તો પણ તમને મારી વાત સાંભળવી જ પડશે. મેં તમારી સાથે લગ્ન કર્યા અને હું તમારી સાથે ખૂબ જ ખુશ હતી. તમે મને કોઈ પણ વસ્તુની કમી અનુભવવા ન દીધી. પછી આપણા બાળકો થયા. જેમ જેમ આપણા બાળકો મોટા થયા તેમ તેમ આપણા ખર્ચાઓ વધવા લાગ્યા. તેમ આપણા ઘરમાં પૈસાની તંગી પણ વધવા લાગી. બાળકોને નાની નાની બાબતોમાં મેં તેમને તરફતા જોઈને હું ખૂબ જ પરેશાન થઈ જતી. તેઓ હંમેશા કહેતા કે મમ્મી, અમે ક્યારે સ્કૂલે જઈશું? અને આપની મદદ કરવાવાળું પણ કોઈ ન હતું. હું ઈચ્છતી હતી કે આપણા બાળકો પણ સ્કૂલે જાય અને હું રોજ વિચારતી કે તમારી સાથે આ બાબતે વાત કરું, પણ જ્યારે તમે ઓફિસેથી પાછા આવો ત્યારે ખૂબ જ થાકી જતા હતા અને હું તમને જોઉં તો હું કંઈ પણ કહેવાની હિંમત કરી શકતી ન હતી, કારણ કે હું જાણતી હતી કે તમે અમારા માટે ખૂબ મહેનત કરો છો, પરંતુ તેમ છતાં અમે અમારા ખર્ચને પહોંચી વળવા સક્ષમ ન હતા.
પછી એક દિવસ મારી પિતરાઈ બહેન અમારા ઘરે આવી અને તેને મને કહ્યું, તું મોબાઈલમાં આ કામ કર. પછી હું એની વાત માનીને કામ કરવાનું શરૂ કર્યું અને હું તમને કહેવાની હતી, પણ મને લાગ્યું કે તમે મને ના પાડશો, તો એટલે મેં તમને પૂછ્યા વગર આ કામ કરવાનું શરૂ કર્યું. હું કંઈ પણ ખોટું કામ નથી કરતી. હું બ્યુટી પ્રોડક્ટ્સ વેચું છું. પણ પછી મને લાગ્યું કે તમે મારા પર શક કરવા લાગ્યા છો, છતાં પણ મેં ચાલુ જ રાખ્યું, કેમ કે કામ કરવું એ મારી મજબૂરી હતી. હું મારા બાળકો માટે કંઈ પણ કરી શકું છું, તેથી જ હું તમને રાત્રે દૂધ આપતી હતી, જેથી તમે આરામથી સૂઈ શકો અને હું મારું કામ આરામથી કરી શકું અને ઘરના ખર્ચમાં તમને મદદ કરી શકું. મારા પર વિશ્વાસ કરો, હું કંઈ પણ ખોટું કરતી નથી. અને આજે તમે મને વિડીયો કોલ પર જે વાત કરતા જોયો, તે દર મહિને અમારી મીટિંગ હોય છે, જેમાં અમને વિડીયો કોલ પર જણાવવામાં આવે છે કે અમે અમારા ઉત્પાદનો કેવી રીતે વેચી શકીએ છીએ અને અમે આ કામમાં કેવી રીતે આગળ વધી શકીએ. આ સાંભળીને હું રડી પડ્યો અને મેં કહ્યું કે હું તારા વિશે કેટલું ખોટું વિચારી રહ્યો હતો. બની શકે તો મને માફ કરજે. પછી મારી પત્ની મને ગળે લગાડીને રડતા રડતા બોલી કે તમારે મારી પાસે માફી માંગવાની જરૂર નથી. અને હું મનમાં ભગવાનનો આભાર માની રહ્યો હતો કે ભગવાને મને આટલી સમજદાર પત્ની આપી છે, જે મારાથી પર વધુ સમજુ હતી. ત્યારબાદ મને રોજ રાત્રે અમારા રૂમમાં બેસીને તેનું કામ કરતી હતી. હવે અમારા બાળકો સારી સ્કૂલમાં ભણે છે અને અમે સુખી જીવન જીવી રહ્યા છીએ. અને ક્યારેક હું તેને તેના કામમાં મદદ કરતો રહું છું. અમે બંને કામ કરવા લાગ્યા અને હવે અમારો ખરાબ સમય પૂરો થઈ રહ્યો છે અને હવે અમે સુખી જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, કોમેન્ટમાં જરૂર જણાવજો કે આજની સ્ટોરી તમને કેવી લાગી. અને હા મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારો ખૂબ ખૂબ આભાર.